ફિશરનું જે શસ્ત્રકર્મ કરવું પડે કોઈ દર્દીને, તો એ શસ્ત્રકર્મ આપ સામાન્ય દર્શકોને સમજાય એવી ભાષામાં સમજાવશો કે કેવા એનો શસ્ત્રકર્મ કઈ કઈ પ્રકારના હોય છે અથવા કઈ રીતે શસ્ત્રકર્મ કરવામાં આવે છે? ફિશરનું જે ઓપરેશન કરવામાં આવે છે તો એમાં ફિશરને કાપીને કાઢી નાખવું એટલે ફિશરેક્ટોમી એ પ્રકારનું એક ઓપરેશન થતું હોય છે. સેન્ટિનલ પાઇલ છે એનું પણ એક્સિઝન કરવામાં આવતું હોય છે, એટલે એને પણ કાપીને કાઢી શકાતું હોય છે. એમાં દોરો બાંધીને પણ એને કાઢી શકાતું હોય છે. જે એનાલ પેપિલા છે એના માટે અગ્નિકર્મ કરવામાં આવતું હોય છે, એટલે કે એને કોઈ ઇલેક્ટ્રિક કરંટ અથવા તો અલગ કોઈ પણ યંત્ર દ્વારા, જેમ કે નાઇફને ગરમ કરીને પણ એને અગ્નિકર્મ આપી શકાતું હોય છે, એ રીતે પણ એ નીકળતું હોય છે. બીજી એક ખાસ ટ્રીટમેન્ટ જે છે એ સ્પિન્ક્ટ્રોટોમી નામની સર્જરી છે કે જેમાં જે જગ્યા ટાઈટ થઈ ગઈ હોય છે તો એમાં જે સ્ફિન્ક્ટર છે એમાં એક સ્લિટ મૂકી અને એને જગ્યાને પ્રોપર ખુલે એવી કરવામાં આવતી હોય છે કે જેથી કરીને ત્યાં બ્લડ સપ્લાય પ્રોપર મળતો રહે. જગ્યા ટાઈટ નથી, પ્રોપર ડાયામીટરમાં છે તો થોડોક મળ કઠણ પણ આવી ગયો તો પણ એ ફિશર ન કરે એ રીતે એનું પ્રોપર ડાયામીટર કરવામાં આવતો હોય છે. તો આવા અલગ અલગ પ્રકારના એના ઓપરેશન થતા હોય છે.